સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર અને હું છું અસ્મિતા ઠાકોર। ગુજરાત રાજ્યના કડાણા તાલુકાના નાના ધરોડા ખાતે શ્રી કબીર મંદિરમાં ભવ્ય ભક્તિમય સમારોહ યોજાયો, જેમાં પરમ પૂજ્ય પંથાચાર્ય શ્રી 1008 અર્ધનામ સાહેબજી, મહંત શ્રી સેવાદાસ સાહેબ અને ઉત્તરાધિકારી શ્રી દિનેશભાઈ સાહેબના આમંત્રણને સ્વીકારી પધાર્યા હતા। આ કાર્યક્રમમાં સાત્વિક યજ્ઞ, આનંદ આરતી અને પવિત્ર સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। પંથાચાર્ય શ્રીના ભવિષ્યદ્રષ્ટા અને મધુર ઉપદેશોથી ભક્તો અને હંસજનોએ વિશ્વભક્તિ અને માનવતાના સંદેશનો આનંદ અનુભવ્યો। પંથશ્રી દ્વારા મહંતશ્રીઓ અને ભક્તોને ધર્મ તથા ભક્તિ માર્ગે સેવા કરવાનો માર્ગદર્શન આપવામાં આવ્યો। વિશેષ ઉપસ્થિતિ ભક્તશ્રેષ્ઠ અને સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરજી, શ્રી કનુભાઈ વકીલ તથા હજારો ભક્તજનો અને સાધુ સંતોએ આ પવિત્ર કાર્યમાં ભાગ લીધો। આ ભક્તિમય પર્વમાં ગુજરાતના વિવિધ ખૂણેથી ઉમટેલા ભક્તો અને મહંતશ્રીઓએ પંથ શ્રીના આશીર્વાદ મેળવ્યા અને માનવતાના માર્ગે આગળ વધવા પ્રેરણા મેળવી। સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ। પરમ પૂજ્ય આચાર્ય સાહેબના વરદ હસ્તે આજે આપણે મંચ બનાવવાની પછી વાત છે, પણ અત્યારે ઉત્તરાધિકારી તરીકે નિમિત્તે નિમણૂક આજે કરવાના છે। આ પરિવાર એટલો ભક્તિમય સંસ્કારવાન, મારી જીવનની શરૂઆતમાં પાડોશી તરીકે રહેતા હતા। ઘણા વર્ષો પછી આજે ખૂબ આર્થિક પ્રેમ અને ભાવ जो सतलोक गमन थया एमने आनंद आरतीना प्रसंगे छेट काशीथी पधारेला परम आदरणीय पूज्यपाद अमारे महापुरुष एवा अर्धनाम साहेबना चरणमां लाखो વાર वंदनीय साहेब। आजना प्रसंगे पूज्य महंत साहेबो